પોરબંદર તાલુકાના સિંગડા વિશ્રામ દ્વારિકા ગામે મંદિરમાં આવેલ ગૌશાળાનો શેડ બની રહ્યો છે, ત્યારે મહંત શ્રી સર્વેશ્વરાચાર્યજીના હસ્તે આ શેડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સિંગડા વિશ્રામ દ્વારિકા ગામે ભવ્ય મંદિર આવેલ છે। આ મંદિરમાં અંદાજિત 100 થી વધુ ગાયો છે। તેમાં વર્ષો જૂનું શેડ હતું, જે ખૂબ જ જર્જરિત હાલતમાં હતું, જેથી ચોમાસામાં ગાયોને તકલીફ પડતી હતી। તેમજ જર્જરિત હોવાથી ગમે ત્યારે તૂટી પડે તો ગાયોની સલામતી જોખમાય તેમ હોવાથી મહંત શ્રી સર્વેશ્વરાચાર્યજી તરફથી ગાયો માટે નવું શેડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નવા શેડ માટે મહંત શ્રી દ્વારકા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું। आज बड़े आनंद का विषय है। श्री शेष मठ सिंगड़ा विश्राम द्वारका जगत गुरु श्री रामानंदाचार्य पीठ परिसर में गौशाला में गायों माता के लिए एक सुंदर गौ मंदिर कैटल शेड बनने जा रहा है, जिसका आज के शुभ अवसर पर अपने सभी भक्तों और गोपाल जी के सत्संग मंडल के साथ में इसका भूमि पूजन किया गया है और कुछ ही समय में उसका निर्माण कार्य प्रारंभ होने जा रहा है। जितने भी अपने गौ भक्त हैं सभी को गौ माता के इस पुण्य सरिता का लाभ उठाने के लिए और भगवान गोपाल जी का दर्शन करने के लिए हमारा हार्दिक हार्दिक आमंत्रण है। गौ माता निर्भय हो, गौ माता की जय, गौ हत्या बंद हो, सनातन धर्म की जय। जय जय श्री सीताराम। આ શેડ 150 ફૂટની લંબાઈ અને 50 ફૂટની પહોળાઈ વાળું બનશે, જેથી મંદિરની ગાયોને શિયાળો, ઉનાળો અને ચોમાસામાં કોઈ તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવેલ છે। આજે વિધિવત ભૂમિ પૂજન કરવામાં આવ્યું, ત્યારે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।